વેલકમ બેક. બોટાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા પંચાયત અને 2 નગરપાલિકાના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી. બોટાદ જિલ્લા પંચાયતની 20 બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ગઢડા, બોટાદ, રાણપુર તાલુકામાં બપોરે નામ જાહેર કરવામાં આવશે. બરવાડા તાલુકા પંચાયતના ઉમેદવારો બપોર બાદ જાહેર થશે. જિલ્લા પંચાયતમાં કેટલાક નવા ચહેરાને તક આપવામાં આવી છે. તો કોંગ્રેસ દ્વારા બોટાદમાં નામની જાહેરાત કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વધુ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા પંચાયત અને 2 નગરપાલિકાના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. બોટાદ જિલ્લા પંચાયતની 20 સીટો જાહેર કરી છે. બરવાળા નગરપાલિકા અને બોટાદ નગરપાલિકાની પણ સીટો જાહેર કરી દીધી છે અને અમે સુનંદા ઉમેદવારો પસંદ કર્યા છે. સર્વસંમતિથી લગભગ નહીં પણ 100% સિંગલ નામ અને સિંગલ નામ જથી અમે પસંદગી કરેલી છે. મોટાભાગના નવા છે. અમુક કર્મઠ હોય, પાર્ટીના વરિષ્ઠ હોય અને એના પ્રભાવ પ્રમાણે જે રિપીટ કરવા પડે એ અમુક રિપીટ કર્યા છે.